સુરત શહેરના નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલ એક રહેણાંક રેસિડેન્સીમાં વીજળી ડૂલ ખાવાને કારણે લિફ્ટ ત્રીજા માળે અટકી ગઈ હતી। લિફ્ટમાં સવાર એક મહિલા, તેની 9 માસની પુત્રી તથા વધુ એક વ્યક્તિ અંદર ફસાઈ ગયા હતા। જાણ મળતા જ ડિંડોલી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર ફાઇટર્સે વ્યવસ્થિત રીતે રેસ્ક્યુ કર્યું હતું। સુરત શહેરના નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલ એક રહેણાંક રેસિડેન્સીમાં વીજળી ડૂલ થવાને કારણે લિફ્ટ ત્રીજા માળે અટકી ગઈ હતી। વીજળી બંધ થતાં લિફ્ટ અંદર અંધારું છવાઈ ગયું અને શ્વાસરોધક સ્થિતિ સર્જાઈ હતી। નાનકડી બાળકી સાથે લિફ્ટમાં ફસાઈ ગયેલી માતા ખૂબ જ ગભરાઈ ગઈ હતી। ઘટના પછી તરત જ ફાયર કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી। જાણ મળતા જ ડિંડોલી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર ફાઇટર્સે વ્યવસ્થિત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને થોડા સમયની મહેનત બાદ લિફ્ટમાંથી ફસાયેલા 3 લોકો, માતા, બાળકી અને અન્ય એક વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। આ ઘટનાથી કોઈ જાનહાનિ થયેલ નથી અને તમામને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે। ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને લિફ્ટનો ઉપયોગ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો। ફાયર બ્રિગેડની ઝડપથી કરવામાં આવેલી કાર્યવાહીઓની સૌએ પ્રશંસા કરી હતી।